મોટી બા સારું થયું નહીં કે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એટલે આપણે પાણીના પૈસા પણ ના ભરવા પડ્યા. ચલો છેવટે બધું ઠીક તો થયું. મોટી બા, આવતીકાલે વુમન્સ ડે નિમિત્તે મારી ફ્રેન્ડે કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું છે. એમાં 25,000ની જરૂર છે. મોટી બા, હું જાણું છું કે હમણાં આપણી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી, પણ 25,000 જ જોઈએ છે, વધારે નથી જોઈતા. બેટા, હું તમને ના ના કહેત, પણ હવે પૈસા બચ્યા જ નથી લચ્ચાબુ. કેમ મોટી બા? આ વખતે આપણે મકાનનો વેરો તો ભર્યો નથી, તો પૈસા તો હોય જ ને. મીરા વહુના ભાઈને પૈસાની જરૂર હતી, એટલે સરગમે એમને આપી દીધા છે. શું? મીરાના ભાઈને આપવા માટે તમારી પાસે પૈસા છે અને મને આપવા માટે નહીં? હોળી ધૂળેટી બગડી હતી એટલે મને થયું કે ઘરમાં એક નાનું કિટ્ટી પાર્ટીનું આયોજન કરીએ, જેથી કરીને ઘરમાં બધા ખુશ થાય. પણ ના, હું તો ભૂલી ગઈ હતી કે આ ઘરમાં મને ખુશ થવાનો તો કોઈ અધિકાર જ નથી. અરે મોટી બા, દર વખતે અમારી સાથે જ કેમ આવું થાય છે? જ્યારે અમે પૈસા માંગીએ ત્યારે સામેથી આવા જ જવાબો મળે છે. સરગમને બિઝનેસ કરવા માટે તમે પૈસા આપ્યા હતા, ચિરાગના પપ્પા અને ચિરાગને નહોતા આપ્યા. એવી જ રીતે આ વખતે પણ તમે મીરાના ભાઈને પૈસા આપ્યા, પણ અમને નહીં. અમારે જિંદગીભર દુઃખી જ થવાનું? માંડ કિટી પાર્ટીનું આયોજન થયું હતું, ત્યાં પારકાને પૈસા આપ્યા, પણ મને નહીં. લજ્જા વહુ, તમે કઈ પરિસ્થિતિને શેની સાથે સરખાવો છો? મીરા વહુના ભાઈને હોસ્પિટલમાં ભરવા પૈસા જોઈતા હતા, એટલે એમને આપ્યા. મનોરંજન અને મજબૂરી, આ બંનેમાં કઈ ફેર હોય કે નહીં? મોટી બા, મેં ના પાડી જ નથી. મેં નથી કહ્યું કે તમે એમને પૈસા ના આપો, પણ તમે એમને પૈસા આપી શકો છો તો મને કેમ નહીં? તમે પારકાને મદદ કરી શકો છો તો પછી ઘરનાને કેમ નહીં? અને આવું એક વાર નહીં મોટી બા, આવું તો 1000 વાર થયું છે. પણ રહેવા દો ને, તમને તો કઈ કહેવાનો અર્થ જ નથી. લજ્જા વહુ, હેલો, તમે તમારી સંતાનને શોધી રહ્યા છો ને? હું જાણું છું તમારું સંતાન કોણ છે. તું બોલે છે કોણ? અને તને કેવી રીતે ખબર પડી કે હું મારા સંતાનને શોધી રહી છું? અને બધી જ ખબર છે. એને શું કામ શોધો છો એ પણ મને ખબર છે કે તમારું સંતાન કોણ છે અને ક્યાં છે. તારે જોઈએ છે શું? મારે થોડાક રૂપિયાની જરૂર છે. જો મને રૂપિયા મળી જશે તો હું મારું મોઢું બંધ રાખીશ, નહીતર પછી હું એ કરીશ જે કદાચ તમને પસંદ નહીં આવે. ક્યાં, શું અને કેટલા રૂપિયા જોઈએ છે ને એ જણાવી દે, મળી જશે તને. સારું, બીજી ડિટેલ્સ પછી આપીશ. આ છે કોણ? લજ્જા ભાભી, આલો. આ પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? મને 1 લાખ રૂપિયા આપ્યા હતા, એમાંથી 25,000 હું મારા ભાઈને ઓછા આપીશ, પણ તમારે સમાધાન કરવાની કોઈ જરૂર નથી. આલો. મીરા, મેં મોટી બા સાથે જે રીતે વાત કરી એના માટે મારા મનમાં તારા માટે જરાય ગુસ્સો નથી. હું એવું નથી ઈચ્છતી કે તું તારા ભાઈને પૈસા ના આપે. મારી બસ એક જ ફરિયાદ છે કે મારી ઈચ્છાઓ ક્યારેય પૂરી થશે કે નહીં. એટલે જ કહું છું લજ્જા ભાભી, સમજુ છું તમે. લો, લઈ લો પૈસા. ના મીરા, હું કોઈના કામમાં વિઘ્ન બનવા નથી માંગતી. આલે તારા પૈસા, તું તારા ભાઈને જઈને આપી દે.
મોટી બા, ઇન્સ્પેક્ટર સર ઘરે આવ્યા હતા અને એમને મને કહ્યું કે મારી બેલ ભરતભાઈએ કરાવી છે. શું? હા, મને તો એ જ નથી સમજાતું કે જો એમણે જ કલરમાં કેમિકલ મિક્સ કરીને મને જેલ કરાવી હોય તો પછી એ જ શું કામ મારી બેલ કરાવે? સરગમ, મને લાગે છે કે આપણે જે થયું એ ભૂલી જવું જોઈએ અને ભરતભાઈની પાછળ પડવાનો હવે કોઈ અર્થ નથી. ના મોટી બા, મારે જાણવું છે કે શું કામ આપણી મદદ કરી રહ્યા છે અને સાથે સાથે મારે અપરાધી સુધી પણ પહોંચવું છે, કારણ કે એને ખાલી મને બદનામ કરવાનો પ્રયત્ન નથી કર્યો પણ મારા ગ્રાહકોને હાનિ પણ પહોંચાડી છે. આ શું, આ પૈસા? લજ્જા વહુને 25,000 રૂપિયા જોઈતા હતા. હવે તારી જે કમાણી હતી એ બધી તો આપણે મીરા વહુને આપી દીધી. મારી અમુક તાંબાની થાળીઓ હતી એ વેચીને 10,000 રૂપિયા આવ્યા હતા, એ ગણતી હતી. પણ લજ્જા વહુને તો 25,000 રૂપિયા જોઈતા હતા. મોટી બા, હવે પૈસા માટે આપણે ઘણી વસ્તુ વેચવી પડશે. નમસ્તે મોટી બા. નમસ્તે. આવો ને ભીમભાઈ, બેસો બેસો. મોટી બા, મારા પૌત્રની જનોઈનું ફંક્શન છે એટલે તમને હું આ ઇન્વિટેશન કાર્ડ આપવા આવ્યો છું. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. સરગમ, ભીમભાઈ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરને. હા, મને ખબર છે તમે વચન આપ્યું છે કે તમે પાળશો જ, તેમ છતાંય હું તમને યાદ દેવડાવી દઉં, 31 તારીખથી વધારે મોડું ના કરતા. હા હા, થઈ જશે, તમે ચિંતા ના કરો. લો ચાલો. જનોઈનો પ્રોગ્રામ તો ગોઠવાઈ ગયો છે પણ જમણવાર માટે કેટરસવાળાને આપવા પૈસા નથી, એટલે વિચારું છું કે મારી કિડની વેચી નાખું અને કેટરસવાળાના પૈસા ચૂકવી દઉં. આવું કેમ બોલી રહ્યા છો ભીમભાઈ? પણ એના સિવાય છૂટકોય નથી. પણ પૈસા ના હોય તો સાદાઈથી ફંક્શન કરી દો ને. એમાં કિડની વેચવાની વાત કરવાની શી જરૂર છે? જીવનમાં યજ્ઞોપવિત એક જ વખત દેવાતી હોય છે અને એમાં જો હું સાદેથી કરું તો મારા પૌત્રને કેટલું ખોટું લાગે અને સમાજમાં થૂતું થાય એ તો અલગ જ. અરે ભીમભાઈ, આવું થોડું કરાય. આ લો 10,000 તમે રાખો. ભીમભાઈ, શરીર તો એક મંદિર છે અને આમ ખંડિત થોડી કરાય. પણ ના મોટી બા, હજુ 31 તારીખની તો વાર છે. હા, પણ હું કહું છું ને તમને, આ લઈ લો પૈસા તમે. તમે આટલો બધો આગ્રહ કરો છો તો હું લઈ લઉં છું. નમસ્તે મોટી બા. નમસ્તે. મોટી બા, તમારે એકવાર ચેક તો કરવું જોઈતું હતું ને કે સાચેમાં જનોઈ છે કે પછી એમને એમ જ પૈસાની અછત છે. પણ આવું કોઈ શું કામ ખોટું બોલે? મોટી બા, કરુણાનો ભાવ એ સારી વાત છે પણ ગીતામાં કહ્યું છે ને કે કુપાત્રને કરેલું દાન એ મહાપાપ છે. એવી જ રીતે કુપાત્ર માટે રાખેલી કરુણા પણ મહાપાપ છે. સ્ત્રીઓનો મૂળ સ્વભાવ જ લાગણીશીલ હોય છે અને આ લાગણીને કારણે જ કોઈ પણ ગમે ત્યારે લાગણીના નામે સ્ત્રીને છેતરીને જતું રહે છે. લાગણી જે માણસને માણસ બનાવે છે ને એ જ લાગણી સ્ત્રીઓનો દુર્ગુણ બનીને રહી જાય છે. સરગમ તું સાચી હોઈ શકે છે,
પણ આવી પરિસ્થિતિમાં કોઈ ખોટું શું કામ બોલે? આમે 15,000 ખૂટતા હતા, હવે 25,000 ખૂટે છે. હું કોઈ પણ હિસાબે મેનેજ કરી લઈશ. જે જેવું કરશે એ એવું ભોગવશે. મીરાબુ, વુમેન્સ ડે નું સેલિબ્રેશન કરવાનું છે, તો લજ્જા બહુની ફ્રેન્ડ્સ અહીંયા આવવાની છે ઘરે. તો એમના માટે નાસ્તાની તૈયારી હમણાંથી શરૂ કરી દેવી જોઈએ ને? મોટી બા, મહેમાન કેટલા આવવાના છે એ જોઈ લઈએ, પછી નાસ્તો બનાવીએ. નાસ્તાનો બગાડ ના થાય ને એટલે. હા, બરાબર છે. અંદાજે 25 જણનો નાસ્તો બનાવીએ. ઠીક છે મોટી બા, બનાવી દઉં છું નાસ્તો. સારું. સરગમ, રૂપ ક્યાં છે? એની તબિયત તો સારી છે ને? ગઈકાલની રસોડામાં આવી જ નથી. હા, સવારે બહાર ગઈ હતી, પછી મેં એને જોઈ જ નથી. આ જો 100 વર્ષનું આયુષ્ય છે એનું. હમણાં જ એને યાદ કરીને હમણાં જ એનો મેસેજ આવ્યો. મારે અર્જુન ગામડે જવું પડે એમ છે, એટલે હું થોડા દિવસ ગામડે જઈ રહી છું. અચાનક જવું પડ્યું એટલે કોઈની સાથે વાત નથી થઈ શકી, પણ તમે ચિંતા ના કરતા. ઠીક છે. આવી રીતે અચાનક ગામડે જવાનું શું કામ થયું હશે? અને ફોન કેમ નથી કરતી? મેસેજ કેમ કર્યો હશે? હા મોન્ટી, વકીલ ગઈકાલે આવ્યો નથી અને આજે પણ આવવાનો નથી. તને જે અનનોન નંબરની વાત કરી હતી એની ડિટેલ્સ કઢાવડાવી. એ કોણ છે ને આપણી હકીકત કેવી રીતે જાણે છે ને એ જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે તું હંધુએ કામ પડતું મૂક અને સૌથી પહેલા આ કામ કર. ચલ. આજે વુમન્સ ડે છે ને, ઝવેરી પરિવારને વુમન્સ ડે ની ગિફ્ટ તો આપવી જ પડે ને. આટલું મોટું ગિફ્ટ! હાય હાય હાય! ગિફ્ટ આવ્યું, ગિફ્ટ આવ્યું, ગિફ્ટ આવ્યું! શું વાત છે જાનકી? તમને કોણે ગિફ્ટ મોકલી? એ તો મને પણ ખબર નથી કે કોણે ગિફ્ટ મોકલ્યું છે, કારણ કે મોકલનારનું નામ પણ નથી લખ્યું. આમ તો પહેલી વાર મને કોઈ આવું કુરિયર મોકલ્યું છે. જોવા તો દે શું ગિફ્ટ છે. લજાંટી, આમ કોઈ અજાણ્યા માણસે જો ગિફ્ટ મોકલી હોય અને આપણે એક્સેપ્ટ કરી લઈએ એ મને યોગ્ય નથી લાગી રહ્યું. અરે પણ જોવા તો દે ગિફ્ટમાં શું છે. એક મિનિટ. સોનાની ફ્રેમ વાળું બળદગાડું. અરે વાહ, લાગે છે બહુ મોંઘું ગિફ્ટ છે. મને લાગે છે કે આપણે આ ગિફ્ટ એક્સેપ્ટ ના કરવી જોઈએ. હા લજ્જા ભાભી, મને પણ એવું લાગે છે કે આમ અજાણી વસ્તુનો સ્વીકાર આપણે ના કરવો જોઈએ. સ્વીકાર ના કરવી જોઈએ. આમાં આપણું શું જવાનું છે? ઠીક છે, તમને જેમ સારું લાગે એમ કરો. સોનાના વરખવાળું ગાડું. અરે વાહ, સુગંધ તો બહુ સરસ આવી રહી છે નાસ્તાની. મહેમાનો બધા આંગળીઓ ચાટતા રહી જશે એવો સરસ નાસ્તો બનાવ્યો છે મારી બંને વહુએ. મારા ફ્રેન્ડ્સનો ફોન આવ્યો હતો, એ લોકો નથી આવી રહ્યા. કેમ? શું થયું? લાસ્ટ મોમેન્ટ ઉપર જ એ લોકોને રતનપુર જવાનું નક્કી થયું. એટલે એમણે મને પણ પૂછ્યું, પણ મેં ના પાડી દીધી. અરે પણ આટલા બધા નાસ્તાનું શું કરીશું? કોઈ વાંધો નહીં, આજે આપણે બધા મળીને વિમેન્સ ડે સેલિબ્રેટ કરીશું.
મેં કંઈક અલગ જ અરેન્જમેન્ટ કરી રાખ્યું છે. એવું તે શું કરવાની છે તું? એ સરપ્રાઈઝ છે. એવી તો શું સરપ્રાઈઝ છે સરગમ? હું દરવાજો ખોલીને આવું. આવો સાહેબ, આજ ઘર છે. મારી એ વસ્તુની તમે અહીંયા તપાસ કરો. તમને આ ઘરમાં અહીંયાથી જ મળશે. વાત શું છે? આ બેનની એક કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ અને એમનું કહેવું એવું છે કે તમે લોકોએ ચોરી. સાહેબ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના પાયા વિહોણ આરોપો મૂકે અને તમે પુરાવા તપાસ કર્યા વગર સીધા અહીંયા આવી જાઓ તપાસ માટે. પાયા વિહોણા આરોપ નથી. મેં મારી એન્ટિક વસ્તુમાં ડિજિટલ ચિપ ફિક્સ કરી હતી અને એનું લાઈવ લોકેશન મારા મોબાઈલમાં આવે છે. અને મારા મોબાઈલમાં લોકેશન અહીંયા કુંદન નિવાસનું જ બતાડે છે. ઇન્દુબેન, અમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ અમે ક્યારેય ખોટા કામ નથી કરતા સાહેબ. ખોટા કામ કરવા વાળાના તો મોઢા જ અલગ હોય છે. હમણાં ખબર પડી જશે કે ખોટા કામ કરનારા લોકોના મોઢા કેવા હોય છે. અને એમ પણ ભોળા લાગતા માણસો જ સૌથી વધારે ખોટા કામ કરતા હોય છે. મારે ઘરની તપાસ તો કરવી જ પડશે. એનો અર્થ એમ કે ઇન્દુમતીએ બેનામી ગિફ્ટ મોકલી અને પછી મારા પર ચોરીનો આરોપ લગાવ્યો. હવે જો એ ગિફ્ટ ઇન્સ્પેક્ટરના હાથમાં આવી જશે ને તો અમે બધા ચોર સાબિત થઈ જઈશું. સાહેબ, આ તદ્દન જુઠ્ઠું બોલે છે. અરે હકીકત તો કંઈક જુદી જ છે. આમણે પ્લાન કરી અને સવારે જ મને કુરિયરમાં ગિફ્ટ મોકલી છે અને અત્યારે મારા પર આરોપ મૂકી રહ્યા છે કે અમે બધા ચોર છીએ. લે, હું શું કરવા અમને કોઈ ગિફ્ટ મોકલું? લા જાનકી, તમને તો ગિફ્ટમાં કોઈ બીજી વસ્તુ આપી છે. તમે લઈ આવો ને દેખાડી દો ને. લાવો. આજો સાહેબ. આ એ વસ્તુ નથી. આ લોકોએ બોક્સમાંથી એ વસ્તુ કાઢીને બીજી કોઈક વસ્તુ મૂકી દીધી લાગે છે. ઇન્દુ આંટી, તમારા ફોનમાં તો એ વસ્તુનું લાઈવ લોકેશન છે ને? તો પછી ખોલો, ચેક કરો અને સાબિત કરી દો કે એ વસ્તુ અમારા જ ઘરમાં છે. માણસ જુઠ્ઠું બોલી શકે, ટેકનોલોજી તો જુઠ્ઠું ના બોલે ને. આજો આમાં લોકેશન અમારા ઘરની બહારનું બતાવે છે. ચાલો આપણે બધા લોકેશનને ફોલો કરીએ અને ચેક કરી લઈએ કે વસ્તુ ક્યાં છે. ચાલો ચલો. આજો, આ રહી જો છે ને. આ લોકો બહુ જ હોશિયાર છે. એ લોકોને ખબર પડી ગઈ હશે કે અહીંયા પોલીસ આવવાની છે એટલે આ વસ્તુ ઉપાડીને અહીંયા બારે ફેંકી દીધી. એવું પણ તો બની શકે ને કે અમારી ઉપર ખોટા આરોપો લગાવવા માટે તમે જ અમારા ઘરની બહાર આ વસ્તુ મૂકી હોય અને પછી જાણી જોઈને પોલીસને ફરિયાદ કરી હોય. આ બેનની વાત તો સાચી છે. શક્યતાઓ બંને હોઈ શકે. અને અગત્યની વાત એ છે કે તમારી ચોરાયેલી વસ્તુ તમને પાછી મળી ગઈ. હા, પણ મળી તો અહીંથી જ છે ને. ઘરની અંદરથી નથી મળી ને, બહારથી મળી છે.
એટલે અમે લોકો આમને અરેસ્ટ નહીં કરી શકીએ. આજે વિમેન્સ ડે ના દિવસે હું કોઈ પણ વુમનનું અપમાન કરવા નથી માંગતી કે એને દુઃખ પહોંચાડવા પણ નથી માંગતી. હું બસ એટલું જ કહીશ કે માણસાઈ રાખો અને આ બધું બંધ કરી દો. અને હવે જો ક્યારેય પણ ઝવેરી પરિવારની સામે આંખ ઉપાડીને પણ જોયું છે ને તો બહુ ખરાબ રીતે પછડાટ પામશો. કારણ કે આ ઝવેરી પરિવારની આગળ આ સરગમ ઊભી છે જે ઝવેરી પરિવારને કંઈ જ નહીં થવા દે. હાલો ચલો બેન.